વાત પાટણની પાટણ જિલ્લાના સાંતલપુરમાં યુજીવીસીએલ વિભાગની ઘોર બેદરકારી સામે આવી। ગરામડી ગામે વીજ પ્રવાહ અચાનક વધતા અડધા ગામના વીજ ઉપકરણો ખરાબ થઈ ગયા। વીજ ફોલ્ટ થતા ગામના મોટા ભાગના વીજ ઉપકરણો બંધ થયા। યુજીવીસીએલની બેદરકારીથી ગામમાં વીજ પ્રવાહ હાઈ થતા ટીવી, ફ્રીજ, પંખા સહિતના ઉપકરણો બળી જતા લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું। ગ્રામજનોએ સાંતલપુર યુજીવીસીએલ કર્મચારીઓ પર રોષ ઠાલવ્યો। સ્થાનિકોએ કહ્યું કે દુર્ઘટના સમયે યુજીવીસીએલ કર્મીના ફોન બંધ હોય છે, જેથી સમયસર મદદ મળતી નથી। થવાથી અમારા ગામમાં મોટા પ્રમાણમાં નુકસાન છે અને આનું સર્વે કરવામાં આવે તો આથી પણ વધારે નુકસાનનો અંદાજ નીકળી શકે એવો અમારો અંદાજ છે। બરાબર। તો આને આ હેલ્પરનો સ્ટાફ છે તો એને કાયમી માટે ફોનના સ્વિચ ઓફ ના હોવા જોઈએ અને જેથી કરીને નુકસાન થતા અટકે, આટલી અમારી રિક્વેસ્ટ છે। ગઈ રાતે એકદમ ગ્રામડીની અંદર અડધા ગામની અંદર ફૂલ લાઇટ આવી જવાથી આશરે ગ્રામડી ગામના નાના એવા ગરીબ માણસોને 8 થી 10 લાખનું નુકસાન છે અને એથી વધારે પણ કદાચ સર્વે કરવામાં આવે તો એથી વધારે પણ નુકસાન થઈ શકે છે। અને બીજું એ જાનહાની ના સરી, કારણ કે રાત્રિના સમયે હેલ્પરોના ફોન લાગતા નથી, હેલ્પરો સ્વિચ ઓફ ફોન રાખે છે। અમારે આવી પરિસ્થિતિમાં કોને ફોન કરવા કે શું કરવું? કાલે લાઇટ પાવર વધારે આવવાથી ટીવી અને ફ્રીજ અને પંખા લાઇટ બધું બળી ગયું છે। રાજકોટના ગોંડલ તાલુકાના અનીડા અને ભાલોડી ગ્રામજનોમાં પીજીવીસીએલ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે। ગામમાં અને ખેતીવાડી વિસ્તારમાં છેલ્લા 7 દિવસથી વીજ પુરવઠો ખોરવાતા રોષે ભરાયેલા ગ્રામજનોનું ટોળું શુક્રવારે મોડી રાત્રે ગોંડલ પીજીવીસીએલ કચેરીએ દોડી આવ્યું। ગામના સરપંચ, તાલુકા પંચાયતના સદસ્ય સહિત 150 જેટલા લોકોએ પીજીવીસીએલ કચેરી ખાતે રામધૂન બોલાવી વિરોધ કર્યો। ગ્રામજનોએ સતત વીજ ધાંધિયાને લઈને પીજીવીસીએલ કચેરીએ ઉગ્ર રજૂઆત કરી। સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। અત્યારે લાઇટનો પ્રશ્ન એવો છે કે એની અંદર વસવાટ જેટલી અત્યારે ગામની વસ્તી છે ને એટલી જ વસ્તી અમારી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં છે। તો એની અંદર જ્યારે આ 7 થી 8 દિવસથી લાઇટ સાવ છે જ નહીં। ખેતી વિસ્તાર છે એની અંદર સાવ કોઈ પ્રકારની લાઇટ જ નથી। તો ત્યાં પીવાનું પાણી, બીજા નંબરમાં ઢોરનું પાણી અને ઢોર માટે પીવાનું પાણી જે છે એની બહુ અત્યારે અવચર થઈ ગઈ છે। ગામ લોકોને ગામમાંથી પાણી ભરીને વાડીઓમાં જવું પડે છે। પીજીવીસીએલ વિભાગ સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। એક તરફ પાટણમાં પીજીવીસીએલ સામે રોષ ભભૂકી ઉઠ્યો તો બીજી તરફ રાજકોટમાં પણ રામધૂન બોલાવી લોકોએ પીજીવીસીએલ સામે વિરોધ કર્યો છે। કારણ કે પીજીવીસીએલની કામગીરી નથી થઈ અને અચાનક જ જે રીતે વીજ પ્રવાહ કાપી લેવામાં આવે છે, જેને લઈને ગ્રામજનો રોષે ભરાયા છે। વીજ ફોલ્ટ થતા ગામના ઘણા લોકોના ઘરોમાં પંખા અને લાઇટો બંધ થઈ ગયા હતા અને વીજ પ્રવાહ બંધ થઈ ગયો હતો। ટીવી, ફ્રીજ, પંખા સહિતના ઉપકરણો બગડી પણ ગયા હતા। તો હાલ સપ્ટેમ્બરમાં ફરી ગુજરાતને ગમરોળશે મેઘરાજા। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। 3 થી 10 સપ્ટેમ્બરે ગુજરાતમાં ફરી વાર શરૂ થશે વરસાદી રાઉન્ડ। બંગાળ ઉપસાગરમાં એક બાદ એક સિસ્ટમ બનતા વરસાદ વરસાવશે કહેર। સપ્ટેમ્બરના વરસાદી રાઉન્ડ વિશે બોલ્યા અંબાલાલ। ક્યાંક 4 તો ક્યાંક 6 ઇંચ સુધી વરસાદ ખાબકશે। 6 સપ્ટેમ્બરથી વરસાદની વધશે તીવ્રતા। ભારે વરસાદથી નદીઓમાં પૂર આવવાની અંબાલાલ પટેલે કરી આગાહી। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી। ભાદરવામાં લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન સર્જાતા ભારે મેઘખાંગા થવાની શક્યતા। તો ઓક્ટોબરની શરૂઆતમાં પણ મેઘો બગડાટી બોલાવે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી। સપ્ટેમ્બરમાં વરસશે અનરાધાર। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। નર્મદા, મહીસાગર સહિતની નદીઓમાં આવશે ઘોડાપૂર। તો પંચમહાલ, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ થવાની શક્યતા। આવતીકાલથી ફરી ભારે વરસાદનો રાઉન્ડ થશે શરૂ। 4 સપ્ટેમ્બર સુધી મેઘરાજા ફરી ભૂક્કા બોલાવશે। વરસાદને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી। આવતીકાલે મેઘરાજા દક્ષિણ ગુજરાતનો વારો પાડશે। નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી। 2 સપ્ટેમ્બરે વડોદરા, છોટાઉદેપુરમાં થશે ભારેથી અતિ ભારે વરસાદ। આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી। 3 સપ્ટેમ્બરે નર્મદા અને ભરૂચમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે। વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે। જ્યારે 4 સપ્ટેમ્બરે વડોદરા, ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી।
વાવાઝોડા આસનાએ દિશા બદલી 6 કલાકમાં વાવાઝોડાનો ટ્રેક બદલાતા ઓમાન જવાના બદલે વાવાઝોડું દરિયા તરફ ઝૂંક્યું. દરિયામાં 90 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ રહ્યું છે પવન. 20 કલાક સુધી રહેશે આસના વાવાઝોડાની અસર. ગુજરાતમાં ભારે વરસાદ બાદ જળાશયોમાં મબલક પાણીની આવક. રાજ્યમાં 206 માંથી 108 ડેમ હાઈ એલર્ટ પર. સરદાર સરોવર સહિત કુલ 207 જળાશયોમાં 80%થી વધુ જળ સંગ્રહ થયો. ગત વર્ષની સરખામણીએ હાલ 4% વધુ જળ સંગ્રહ. સિઝનમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા જળાશયો છલકાયા. 108 ડેમ સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયું. તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અમુક જળાશયો 25% જ ભરાયા હોવાનો જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં ઉલ્લેખ. વરસાદનો વિરામ છતાં ઘણા ભાગો પાણીમાં તરબોળ. માંડવીના બાબાવાડી વિસ્તારમાં હજુ પણ ઘૂંટણસમાં પાણી ભરાયા. વરસાદી પાણીનો નિકાલ ન થતા રહીશોમાં ભારે રોષ. કચ્છના માંડવીમાં વરસાદનો કહેર. માંડવીના જયનગરના મકાનો પાણીમાં ડૂબ્યા. ઘરમાં રહેલી તમામ સામગ્રી પાણીમાં ગરકાવ. છેલ્લા 7 દિવસથી પ્રાચી તીર્થના માધવરાજી જળમગ્ન. વરસાદના વિરામ બાદ પણ પ્રતિમા પર વહી રહ્યો છે 5 થી 7 ફૂટ સુધીનો પાણીનો પ્રવાહ. ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવતા તીર્થ સ્થળ થયું જળમગ્ન. જૂનાગઢ માંગરોળમાં જળબંબાકારમાં કમરસમાં પાણી વચ્ચે નીકળી અંતિમ યાત્રા. મૃતક આધેડને શ્વાસની બીમારી થતા સારવારના અભાવે મોત થયું. અંતિમ યાત્રામાં પણ કમરસમાં પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર થયા. સુરેન્દ્રનગરમાં વરસાદનો વિરામ છતાં હજુ ઘણા ભાગો જળબંબાકાર. લીંબડી તાલુકાના રાળોલ ગામમાં વરસાદી પાણી ન ઉતરતા સ્થાનિકો પરેશાન. જનજીવન પ્રભાવિત થતા એનડીઆરએફ ખડેપગે. મેઘવિરામ બાદ પણ અનેક ગામોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. ગુજરાતમાં છેલ્લા 1 અઠવાડિયાથી મેઘકહેરના કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ. પાણીનો નિકાલ ન થતા લોકોને ભારે હાલાકી. બોટાદના લીંબોડા ગામના લોકો નદીના પ્રવાહના લીધે થયા ત્રસ્ત. નદી પર બ્રિજની વ્યવસ્થા ન હોવાથી લોકો જીવના જોખમે નદી પસાર કરવા મજબૂર થયા. સ્થાનિકોની 30 કિલોમીટર લાંબો ચક્કર મારી સામે પાર જવા મજબૂર. વડોદરાવાસીઓએ પૂરની આફતને અવસરમાં ફેરવી. ઘૂંટણસમાં પાણી વચ્ચે વડોદરાના લોકો ગરબે ઘૂમ્યા. ગરબા પ્રેમી વડોદરાવાસીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. પૂરના ધસમસતા પ્રવાહમાં તણાતી રિક્ષાનો વિડીયો વાયરલ. વડોદરાના ઘડિયાળી પૂરના રસ્તા પર વગર ડ્રાઈવરે રિક્ષા ભાગી. પૂરની કપરી સ્થિતિના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. વડોદરામાં પૂરના પાણીમાં વિદેશી મુલાકાતીઓ પણ ફસાયા. પૂરમાં ફસાયેલા વિદેશી નાગરિકોના ચોંકાવનારા વિડીયો સામે આવ્યા. જેતલપુર વિસ્તારની હોટલમાં ફસાયેલા વિદેશીઓનું જેસીબીમાં કરાયું રેસ્ક્યુ. વડોદરાના માંજલપુરમાં કારે લીધો એક્ટિવાનો સહારો. એક્ટિવાની ઉપર ચડેલી કારનો વિડીયો થયો વાયરલ. દ્વારકામાં મેઘરાજાની ધડબડાટીથી તરફ પાણી જ પાણી. કુરંગા ચોકડી વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ભારે વરસાદના કારણે હાઈવે આસપાસની જમીન પાણીમાં ગરકાવ થતા જનજીવન પ્રભાવિત થયું. દ્વારકાના ગોરણા ગામે તબાહીના દ્રશ્યો. ગામના તમામ ખેતરો પાણીમાં તરબોળ થતા તાતની ચિંતા વધી. 3 દિવસથી ગામમાં પાણી ભરાયેલા રહેતા વીજળી અને પીવાના પાણીની સમસ્યા. દ્વારકાનો જામરાવલ વિસ્તાર હજુ પણ જળબંબાકાર. જામરાવલના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ચારે તરફ પાણી ફરી વળતા વિકટ સ્થિતિ ઊભી થઈ. ભરૂચના જંબુસરની ઢાઢર નદીએ ભયજનક સપાટી વટાવી. 2 કાંઠે વહેતી ઢાઢર નદીના પાણી કાંઠા વિસ્તારમાં ગામમાં પ્રવેશ્યા. ઢાઢર નદીના પાણીથી ખેતરો જળબંબાકાર જોવા મળ્યા. ખેડાના ભલાડા ગામમાં કાંસના પાણી ફરી વળ્યા. ગામના જળપ્રલય જેવી સ્થિતિના દ્રશ્યો સર્જાયા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું. ભલાડા ગામમાં તબાહીના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ખેડાના ડભોઈ મગરોલ કાંસમાં પડ્યું ગાબડું. ભારે વરસાદથી કાંસમાં ગાબડું પડતા ખેતરો થયા તરબોળ. ભલાડા ગામની હજારો વીઘા જમીનમાં કાંસના પાણી ફરી વળતા ડાંગરનો પાક નિષ્ફળ જવાની ભીતિ. પોરબંદરમાં પૂરની સ્થિતિ વર્ણવતા આકાશી દ્રશ્યો સામે આવ્યા. નીચાણવાળા વિસ્તારો હજુ પણ ડૂબેલી હાલતમાં. ખડપીઠ, મિલપરા, કુંભારવાડા સહિતના વિસ્તાર પાણીમાં ગરકાવ થતા જનજીવનને પહોંચી અસર. તો ભાદર સહિતના જળાશયોના પાણી શહેરમાં ઘૂસતા લોકો પરેશાન. પોરબંદર જિલ્લાનું ઘેડ વિસ્તારનું રતનપર ગામ બેટમાં ફેરવાયું. ગામની ચારે તરફ જોવા મળ્યું પાણીનું સામ્રાજ્ય. પશુ માટે રાખેલો તમામ ઘાસચારો પાણીમાં તણાયો. 20 વર્ષ બાદ આવી પૂરની સ્થિતિ સર્જાઈ હોવાનો ગ્રામજનોનો દાવો. છોટાઉદેપુરમાં જીવના જોખમે અભ્યાસ કરવા જતા બાળકોનો વિડીયો વાયરલ. ધસમસતા પાણી વચ્ચે બાળકો એક પાઇપ પર ચાલી નદી ઓળંગતા નજરે પડ્યા.
વિડીયો ક્વાંટ તાલુકાના હાફેશ્વર ગામનો હોવાનું સામે આવ્યું. નિરાધાર આફત સામે નિરાધાર બનાવ્યા શ્રમજીવીઓ. ભારે વરસાદના કારણે લોકમેળા રદ થતા શ્રમજીવીના સપના પણ ડૂબ્યા. સંચાલકોએ ટેન્ડરની રકમ પરત આપવા તંત્રને કરી માંગ. રાજ્યમાં ભારે વરસાદથી સાણંદ તાલુકાના મેટોડા ગામના ખેડૂતો પરેશાન. ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પારાવાર મુશ્કેલી. 1500 વીઘામાં ડાંગરનો પાક પાણીમાં ગરકાવ. ધોરાજીના હજારો વીઘા ખેતરમાં જળબંબાકાર કુદરતી આફતને કારણે હજારો વીઘા ખેતરમાં પાકને નુકસાન. મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાનો ખર્ચો ખેડૂતોને માથે પડ્યો. સરકાર પાસે કરી યોગ્ય વળતરની માંગ. જામનગરમાં પૂરના કારણે ગેરેજ પાસે રાખવામાં આવેલી ગાડીઓમાં મસમોટું નુકસાન. ગાડીના એન્જિન અન્ય ભાગ વેરવિખેર. વરસાદની પાણીમાં અનેક ગેરેજ તહેશ-નહેશ થઈ જતા માલિકોને આર્થિક ફટકો. જામનગરમાં નાગમતી અને રંગમતી નદી કાંઠાના વિસ્તારો તબાહ. નદીના પાણી ઘરમાં ઘૂસતા ઘરમાં રહેવાની સ્થિતિમાં નથી. રહેવાસીઓએ તંત્ર પાસે રહેવાની કાયમી વ્યવસ્થાની કરી માંગ. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ અનેક વાહનો બંધ થયા. સર્વિસ સ્ટેશનમાં વડોદરાવાસીઓનો ધસારો. વાહનનો ધસારો વધતા લાંબુ વેઇટિંગ. 2 થી 3 મહિના બાદ વ્હીકલનું થશે રિપેર. વ્હીકલ ટોઈંગના પણ વધ્યા ભાવ. વડોદરામાં પૂરના પાણી ઓસરતા સફાઈ અને આરોગ્યલક્ષી કામગીરી પૂરજોશમાં. પરશુરામ ભઠ્ઠા વિસ્તારને ગંદકી મુક્ત અને ચોખ્ખો બનાવવાની કામગીરી. 110 સફાઈકર્મીઓ સાધન સામગ્રી સાથે કામમાં જોતરાયેલા. જામનગરમાં મેઘરાજાએ રોજગાર પર પાડી માઠી અસર. અવિરત વરસાદને પગલે નહેરુ માર્ગ પર આવેલા મોડર્ન માર્કેટમાં 65 જેટલી દુકાનોએ લીધી હતી જળસમાધિ. દુકાનો પાણીમાં ગરકાવ થતા વેપારીઓને ભારે નુકસાન. વળતર ચૂકવવા વેપારીઓએ કરી માંગ. આકાશી આફતને લીધે જામનગર અને દ્વારકામાં અનેક વીજપોલ અને વીજ ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થયા. કુલ 589 હેવી પોલ અને 60 વીજ પોલ ધરાશાયી થતા ઠેર ઠેર વીજ પુરવઠો ખોરવાયો. સાથે જ 18 ટ્રાન્સફોર્મર પણ ક્ષતિગ્રસ્ત થતા સમારકામ હાથ ધરાયું. છત્તીસગઢના ગારિયાબંધમાં લોકો બાઇક ઊંચકી રસ્તો પસાર કરવા મજબૂર. નાળાનો ધસમસતો પ્રવાહ કોઝવે પર ફરી વળતા લોકો બાઇક ચાલકને બાઇક સહિત ઊંચકી રસ્તો પસાર કરાવતા નજરે પડ્યા. ધસમસતા પ્રવાહના લીધે 30 ગામનો સંપર્ક તૂટ્યો. રાજસ્થાનના અજમેરમાં જળબંબાકાર ધોધમાર વરસાદ થતાં અનસાગર તળાવ થયું ઓવરફ્લો. તળાવના પાણી શહેરમાં ફરી વળતા અનેક વિસ્તારો થયા જળમગ્ન. સાઉદી અરેબિયામાં ભયાનક પૂરનો પ્રકોપ. ભારે વરસાદ બાદ પૂર આવતા જળબંબાકાર રસ્તા પર નદીઓની જેમ વહેતા પાણીમાં વાહનો તણાયા હોવાનો વિડીયો વાયરલ. તુર્કીના સિનોપમાં ભારે હિમવર્ષા. મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ સાથે કરા પડ્યા. રસ્તા પર બરફના થર જામ્યા. ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત. જાપાનમાં આવેલા ભયંકર વાવાઝોડાનો વિડીયો થયો વાયરલ. વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું. શાંત ત્રાટક્યું. 252 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ભયજનક પવનના દ્રશ્યો સામે આવ્યા. જાપાનમાં શાન વાવાઝોડાએ કહેર વરસાવ્યો. 2 દિવસમાં પડ્યો 6 મહિના જેટલો વરસાદ. રાજધાની ટોક્યો સહિત ઘણા પૂર્વીય વિસ્તારોમાં ભારે પવન સાથે પડ્યો વરસાદ.